બધાને ક્યાં એક જગ્યાએ એક નિયમ એવો બનાવો કે અઠવાડિયામાં એકવાર, એ રવિવારની સવાર હોય, રાજભોગ હોય, કોઈ પણ એક સમય, પણ નક્કી જ હોય કે જ્યારે રવિવારનો રાજભોગનો સમય હવેલીમાં હશે ત્યારે આખું ફેમિલી મળી અને અમે દંડવત કરવા જઈશું ઠાકોર. જો આનાથી ચમત્કારની શરૂઆત થશે, આનાથી પરિવારની શરૂઆત થશે, પરિવર્તનની. નક્કી કરો કે બેટા 7 દિવસ તું જે કહીશે કરીશ, તું કહીશે બનાવી આપીશ, પણ રવિવારની સવાર તારી ઠાકોરજીની. આપણા બધાને એ અડધો કલાક ઠાકોરજી માટે આપણે લખી દઈએ અને બધા ભેગા મળી હવેલીમાં દંડવત કરવા જઈએ ઠાકોરજી. અહીંયાથી પરિવર્તનની શરૂઆત થશે. કારણ કે જ્યારે સમજ ન હોય ત્યારે ટ્રેન કરવા પડે અને જ્યારે સમજ આવે ત્યારે એજ્યુકેટ કરવાના. પણ તમે એવી રાહમાં જોશો, આને ભાવ થશે ને પછી કરશે. હવે ભાવ ક્યારે થશે ને ક્યારે કરશે? અને મોટા થઈને સમજ બદલાઈ ગઈ તો, કોઈ દુસ્સંગ લાગી ગયો તો કોણ જાણે? એટલે સમજ ના હોય ત્યાં સુધી ટ્રેન કરવાના હોય, સમજ આવે પછી એજ્યુકેટ કરવાના. એ તો ઘણી વાર લોકો ના આને ભાવ થશે, મોટો સમજણો થશે ને પછી આને બ્રહ્મ સમન લેવડાવીશું, પછી આને સેવા કરાવીશું. પણ મોટા થયા પછી સમજ એવી થઈ જાય, પહેલા એમ કહીએ કે હમણાં નાનો છે, હમણાં શું કહેવાનું, નાનો છે હમણાં શું કહેવાનું, પછી કે હવે મોટો થઈ ગયો, કહેવાતું નથી. તો કહેવાનું ક્યારે? લોકો લોજિક એવા ખોટા, આના નાનામાં તો ભગવાન પોતે હોય, ભગવાનનું રૂપ કહેવાય, આને શું કરાવવાનું, આને શું કહેવાનું, એમ કરી કરી નાનપણમાં શીખવાડીએ. મંદિરે લઈ જવાનો ત્યારે એમાં ભગવાન દેખાય, પણ એ ટીવી તોડી નાખે ત્યારે એમાં ભગવાન દેખાય. પછી તો મારવા લાગીએ આપણે, ટીવી તોડી નાખ્યું ત્યારે એવો લોજિક આપો કે ભગવાન છે ને એને તોડ્યું, ત્યારે તમને એમાં ભગવાન નથી દેખાતું. જ્યારે એનામાં સંસ્કાર યા શિક્ષણ આપવું હોય ત્યારે ખોટા ખોટા લોજિક કલ્પિત આપી આપણે એનું અહિત કરીએ છીએ. આ એનું હિત નથી, એને ભગવાન તરફ ન લઈ જવો એનું સૌથી મોટું અહિત છે. લઈ લે કારણ કે એને એમ થાય કે મારી સાથે જીવનમાં કોઈ નથી. પણ જો તમે એને ભગવાનનો સાથ આપ્યો હોય ને, બધેથી નાસીપાસ થાય, પણ એને મનમાં ભરોસો રહે, કોઈ મારી જોડે હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે. એને જીવનનું બળ મળી, એ જીવનમાં ટકી જાય, શ્રદ્ધા એનું બળ બની જાય. અને આ રીતે બળ રૂપે યુવાનોને ભગવાન આપે. અમારા હરિરાય મહાપ્રભુજી કહે, સંસારમાં કઈ રીતે રહેવું, જેમ જલ કમલવંત કહ્યું. આપણા તો વાર્તા પ્રસંગોમાં અનેક કહ્યું, લૌકિક વૈદિક અનાશ થયા. લોકો વૈદિક કર્મો છોડી દે. ઘણી વાર એમ થાય, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીશ. યા યદિ શ્રી ગોકલાધીશો તત સર્વાત્મનારુધિ તત કિમ પરમ બ્રૂહિ લૌકિક વૈદિક. લૌકિક વૈદિક નું શું કાર્ય? પણ જેને સર્વાત્મ ભાવે ગોકુલાધીશને હૃદયમાં પધરાવ્યા હોય, અને પછી આપણે હોશિયાર એટલા વૈદિક છોડીએ, લૌકિક ના છોડીએ. હવે વૈષ્ણવ થયા, હવે આ કરવાની શું જરૂર, પેલું કરવાની શું જરૂર, આ પધરાવવાની શું જરૂર? જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ પાળવો છે, મહાપ્રભુની આજ્ઞા છે. અને એટલા માટે આપણે ત્યાં જે વૈદિક કર્મો થાય છે એ વૈદિક કર્મો એકદમથી છોડી નહીં દેવા. કારણ કે સ્વયં મહાપ્રભુજી વેદ પાર્ગ છે, કર્મ માર્ગ પ્રવર્તક છે, કર્મ માર્ગના પ્રવર્તક. એટલે વૈષ્ણવ થયા, ઠાકોરજીની સેવા કરવા લાગ્યા, હવે બીજું કાંઈ વૈદિક કર્મની જરૂર નહીં એવું નહીં માનવું. હા, તમારી આસક્તિ અને અનન્યતા એવી સિદ્ધ થઈ જાય કે તમારો નિરોધ ભગવાનમાં સિદ્ધ થઈ ગયો હોય, પછી તમારે કંઈ કરવાની જરૂર નથી. પણ જો નથી થયો તો અનન્યતાના અનુકરણ ન હોય. અનન્યતા એક સહજ અવસ્થા છે, એને પરાણે માડી જોડીને અનન્ય બનાવાય નહીં. અનન્યતા ભક્તિનો સ્વભાવ છે, શરત નથી. આપણે પરાણે જે અનન્ય કરાવવા માંગીએ છીએ ને ત્યાં ક્યાંક ભૂલ થઈ જાય છે. અનન્યતા એક અવસ્થા છે. ધીરે 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 જ્યારે ભગવાનમાં નિરોધ સિદ્ધ થઈ જાય અને જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે, આ ભાવ જ્યારે પ્રગટે તો હરિરાયજી કહે, વૈષ્ણવનું કર્તવ્ય શું? લૌકિક વૈદિક કર્મો કરવા ખરા, પણ અનાશ થાય. કાપટ્યયુક્ત ભાવના. કાપટ્યયુક્ત એટલે લૌકિકમાં કાપટ્ય રાખવું ને અલૌકિકમાં કપટ નહીં કરવું. આપણે ઊંધું કરીએ છીએ. ભગવાનમાં કાપટ્ય કરી દઈએ, લૌકિકમાં કપટ્ય નથી. કાપટ્ય એટલે શું?
પરિવારમાં, સંસારમાં બધાને એમ લાગે કે અમને કેટલો પ્રેમ કરે છે, કેવો વ્યવહાર કુશળ છે, બધું સાચવે, કોઈ આવે ના આવે પણ આ આવીને ઉભો રહે એટલે બધાને એવો ભાવ થાય કે ના ના આ તો બહુ સાચવ્યો. પણ તમને ખબર છે કે તમારો પ્રેમ તો ઠાકોરજીમાં છે. પ્રભુમાં પ્રેમમાં કુશળ રહેવું અને સંસારમાં વ્યવહારમાં કુશળ રહેવું. કારણ કે તમે સંસારમાં વ્યવહારમાં કુશળ નથી રહેતા ને એટલે દોષારોપણ ઠાકોરજી પર લોકો કરે, પુષ્ટિ માર્ગ પર કરે, મહાપ્રભુજી પર કરે. તમારા વ્યવહારને કારણે તમારો ધર્મ બદનામ ન થાય એની સાવધાની રાખવી. ઘણીવાર લોકો ધર્મના નામે, ભક્તિના નામે એવો વ્યવહાર કરી દે છે કે લોકો ધર્મને બદનામ કરવા લાગે. જો આ પુષ્ટિ માર્ગમાં ઊંડા ઉતરે હવે કાંઈ કોઈના રહ્યા નહીં, એવું ન થઈ જાય. એવી અવસ્થા જ્યારે આવી જાય કે કોઈ બોલે ને તમને કાંઈ ફેર ન પડે તો જુદી વાત છે, પણ આપણે સુરદાસ કુંભનદાસ નથી, આપણે ગોવિંદ સ્વામી નથી. કોઈ બોલે અને આપણને ઉદ્વેગ થાય છે, અને જો થાય છે અને આ રીતે ચિત્તમાં ઉદ્વેગ કરવા કરતા એના ઘરે 2 મિનિટ જઈને વ્યવહાર કરી દેવો સારો. પણ એ 2 મિનિટ વ્યવહાર ન સાચવ્યો તો આખો દિવસ મન બગાડ્યું, પેલો મારા માટે આવું બોલી ગયો, પેલો મારા માટે આમ બોલી ગયો. અને એટલા માટે જો ઉદ્વેગ થતો હોય કોઈના કહેવાથી, કોઈના બોલવાથી, તો માનવું કે હજી મારી એ અવસ્થા સિદ્ધ થઈ નથી, મને હજી લોક નિંદા નડે છે, મને સ્પર્શે છે. અને લોક નિંદા સ્પર્શતી હોય તો વ્યવહારમાં કુશળ રહેવું. વ્યવહાર એ રીતે કરવો ને કે દરેકને એમ લાગે કે અમારા માટે બહુ સ્નેહ છે, બહુ વ્યવહાર કુશળ છે, પણ અનાસ્થાએ કરવું. એમ હરિરાયજી સમજાવે છે કે વ્યવહાર કુશળતા એવી રાખવી કે ક્યાંય કોઈને દોષારોપણ કરવાનો અવસર ન મળે. એમ કહેતા દ્વિતીય શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા બોલ્યા. વૈષ્ણવના કર્તવ્યો શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે. વૈષ્ણવે કઈ રીતે સંસારમાં રહેવું, કઈ રીતે ભગવત ભાવ કેળવવો, એના એક પગથિયા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપી રહ્યા. આ 24 શ્લોકમાં 10 સીડી, 10 કર્તવ્યો રૂપે હરિરાયજી આપણને આપી. અને પછી દ્વિતીય શિક્ષાપત્રમાં ચિત્તનો નિરોધ ભગવાનમાં કઈ રીતે થાય સમજાવશે કે કઈ રીતે ભગવત સ્વરૂપનું ચિંતન કરવું. એના પહેલાની આ પ્રક્રિયા છે. આના દ્વારા આપણા વૈષ્ણવતાને હરિરાયજી આ 10 દ્વારા ઘાટ આપી રહ્યા છે. અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા. આગળ બતાવતા કહ્યું, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ. બને તો વૈષ્ણવે વાણીનો નિરોધ કરવો. જેણે ભાવની સુરક્ષા કરવી હોય ને એને બહુ બોલવું નહીં. અને જો બોલવાનો જ સ્વભાવ હોય તો ભગવત નામ લેવું. પણ વધારે બોલવાથી, લૌકિક બોલવાથી હૃદયમાં રહેલો ભગવત ભાવ નાશ પામે છે. અને એટલા માટે જ ભગવદ ગીતાજીમાં પણ ભગવાને તપ બતાવ્યા છે. શરીરનું તપ, વાણીનું તપ, મનનું તપ. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. ગીતાજીમાં વાણીનું તપ ભગવાને બતાવ્યું. વાણીનું તપ શું છે, વૈષ્ણવની વાણી કેવી હોય. એક વસ્તુ યાદ રાખો, સ્વાદ અને વાદ આ બંનેમાં વૈષ્ણવે સાવધાની રાખવી. કારણ કે પગ લપસે ને તો જખમ થાય, પણ જીભ લપસે ને તો મોટા મોટા જોખમ થાય. અને આપણે ઇતિહાસ જોયો છે, જાણ્યો છે. વર્ષોના સંબંધો 2 મિનિટ કડવું બોલવાથી તૂટી જતા હોય. અને પછી ભલે ને કેટલાય ખુલાસા કરો, મારા મનમાં આમ નતું, બોલાઈ ગયું, આવેશમાં હતો, ક્રોધ. પછી ખુલાસાઓ કરવાથી સાંધાઓ વાગે, પણ સાંધો તો રહી જ જાય, પણ એ ગાંઠ પડ જાય. અને એટલા માટે સાવધાની રાખ. ઘણા લોકો એમ કે ના મારા મનમાં નતું, બોલાઈ ગયું. અરે મનમાં હતું એટલે જ બોલાયું. એ લોજિક જ ખોટો છે. કોઈ એમ કે મનમાં નતું ને બોલાઈ ગયું. ના, મનમાં હતું એટલે જ બોલાયું, નહીં તો બોલાય જ. અને એટલા માટે વાણીમાં સાવધાન. નિરુદ્ધ વચનો વાક્ય. બને તો મૌન. જો માણસની તકલીફ કાં સાવ ચૂપ રહી જાય ને કાં બહુ બોલે, પણ ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું એનો વિવેક ના આવડે. જીવનમાં મહત્વનું છે વિવેક. વિવેક શૂન્યતા ન હોવી જોઈએ. એટલે હરિરાયજી બતાવે, જેમ ગીતાજીમાં કહ્યું, અનુદ્વેગ કરમ વાક્ય.
વાણી કેવી હોય? વાણીનું તપ શું છે? કોઈને ઉદ્વેગ થાય એવું ન બોલવું, ભલે ગમે તેટલી સારી વાત. પાછા લોકો આમ પોતાનું આપણે મનમાં ના રાખ્યો, સીધે સીધું મોઢા પર કહી દઈએ. આ ખાસિયત નથી, આ કમજોરી છે. લોકો પાછા ખપાવે ખાસિયત તરીકે. આપણે આમ પાછળ વાત ના કરીએ, આપણે આમ પછીની વાત, આપણે તો મોઢા પર સીધું કહી દઈએ. તો મોઢા પર તમને કોઈ કહે તો ગમે છે? જો તમને નથી ગમતું તો કોઈને ના ગમે. આ મનની કમજોરી છે કે આટલી વાત પણ તમે મનમાં ન રાખી શકો, થોડી વાર પણ સંગ્રહી ન શકે. આ કમજોરી છે, ખાસિયત નથી. આમ મનમાં હું તો ઘણી વાર ઊંધું કહું, મન બગાડો ને જીભ કેમ બગાડો? કારણ કે મન બગડે ને તો એક માણસ હેરાન થાય જેનું મન બગડ્યું હોય. જીભ બગડે તો સામે 10 હેરાન થાય. તમે કડવું બોલો તો બીજા 10 જણા હેરાન થાય, અને એટલા માટે 10 જણા હેરાન થાય એના કરતા એક હેરાન થાય સારું. મનમાં તમારે જે રાખવું એ રાખો, જુબાન પર બધું ના રાખો. આપણે ઊંધું કહીએ કે જુબાન પર સીધે સીધું કહી દો, મનમાં આવે. દંભ અને વિવેક આ બંનેની બહુ પાતળી રેખા છે. દંભ અને વિવેકની બહુ પાતળી રેખા છે. ઘણી વાર આપણા ઘરમાં નાના બાળકોને, આજના યુવાનોને ન ગમે, અને તમને જરાય ગમતા ના હોય, મહેમાન આવે અને તોય તમે હસી હસીને એવી રીતે સારી રીતે વાત કરો એટલે છોકરાઓ ખીજાય. નથી ગમતું તો મોઢા પર કહી દો ને, આમ ખોટા ખોટા આમ નાટક કરવાની શું જરૂર? પણ એને સમજાવવું પડે, આ દંભ નથી, આ આપણો વિવેક છે કે ઘરમાં આવેલો ગમે તેવો વ્યક્તિ હોય આપણા માટે ભગવાન બરાબર કહેવાય. અતિથિને ભગવાન કયા. દંભ અને વિવેકમાં આ ફરક છે. બીજાનો લાભ લેવાની વૃત્તિથી જે નાટક કરો, જે તમારો વ્યવહાર કરો, એ દંભ કહેવાય. પણ પોતાના સ્વભાવથી અને સ્વભાવ અને વિવેકમાં સ્થિત થઈ, જે પોતાની પ્રકૃતિમાં સ્થિત થઈ, પોતાના સદગુણોમાં સ્થિત થઈ અને જે ન ગમતા વ્યક્તિ સાથે પણ સારો વ્યવહાર કરો, એ તમારો વિવેક કહેવાય. બહુ પાતળી રેખા. એને મૂલ્યાંકન કરવું, એનું વિવેચન કરવું જલ્દી ખબર ન પડે કે આ દંભ છે કે વિવેક છે. પણ વૈષ્ણવતાના સંસ્કાર આપણી અંદર છે. ન ગમતા ને મોઢે ન કહી દેવાય કે તું નથી ગમતો. એની જોડે વ્યવહાર તો ઉત્તમ જ રખાય, કારણ કે આપણે તો વૈષ્ણવ છીએ. સદગુણો આપણું કર્મ નથી, આપણો સ્વભાવ છે. ઉત્તમતા આપણા કર્મ નથી. વૈષ્ણવે સારું વિચારવું એમ નહીં, સારો વિચાર જ વૈષ્ણવને આવવો જોઈએ. પ્રયાસ છે ત્યાં સુધી ક્યાંક ઉણપ છે. અને એટલા માટે સદગુણો આપણા કર્મ નથી, આપણા સ્વભાવ છે. જેમ તમે કોઈ પરફ્યુમ લગાડીને, મોંઘામાં મોંઘું પરફ્યુમ ખરીદ્યું, લગાડીને જાઓ અને સામેથી મિત્ર આવતો હોય, તમને એમ થાય કે આ સુગંધ આને આવે તો સારું, એટલે પૂછે તો ખરા ક્યાંથી લાવ્યો. એટલે મિત્ર આવતો હોય એટલે તમને એમ થાય કે આ સુગંધ એને આવે તો સારું, અને તમે મિત્રને મળીને આગળ ગયા અને સૌથી મોટો દુશ્મન તમારો સામે આવ્યો અને તમને એમ થાય કે આ સુગંધ આને ના આવે તો સારું. પણ એવું પોસિબલ છે કે જે સુગંધ મિત્રને આવી એ દુશ્મનને નહીં આવે? એમ જ તમારા સદગુણો, તમારા કર્મ હશે ને તો બધાને અનુભવ નહીં થાય, પણ તમારો સ્વભાવ હશે ને તો જે મિત્રને અનુભવ થશે એ જ દુશ્મનને પણ અનુભવ થશે. જો સદગુણોને સ્વભાવ બનાવ્યો તો, તમારા વ્યક્તિત્વની સુગંધ બનાવી તો એ સુગંધ જેટલી મિત્રને આવશે એટલી શત્રુને પણ આવશે. અને આપણા સદગુણો એ સમાજ પર કરેલો આપણો ઉપકાર નથી હો. લોકો પોતાના સદગુણોને પણ ઉપકારની જેમ ખપાવે. પણ હું સાચું બોલું, તારે સાચું બોલવું જ જોઈએ, એમાં કોઈના પર ઉપકાર નથી કરતો. પણ હું ક્રોધ નથી કરતો તો ક્રોધ ના જ કરવો જોઈએ. પણ હું ચોરી નથી કરતો ના જ કરવી જોઈએ. આપણા સદગુણો યા સત્કર્મો સમાજ ઉપર આપણા ઉપકાર નથી, એ આપણા કર્તવ્યો છે. આપણે એવું હોવું જ જોઈએ. તો અનુદ્વેગ કરમ વાક્યમ, વૈષ્ણવની વાણી કેવી? તમારી વાણીથી કોઈને ઉદ્વેગ ન થાય એવી સાવધાની તમારી અંદર છે. કોઈનું દિલ ન દુભાય. અને દરેક વાત એ જ ટાઈમે કહી દેવી જરૂરી ને. ઘણી વાર લોકો એમ કહે કે અમે સાચું બોલીએ ને એટલે કડવા લાગીએ. વાત ખોટી છે. આપણે બોલવું કડવું જ હોય છે, સત્યનો તો ઢાલ રૂપે ઉપયોગ કરતા હોય છે. આપણો આગ્રહ સત્ય બોલવાનો નથી હોતો, અપમાન કરવાનો જ હોય છે, કડવું લાગવાનો જ હોય છે, એને કડવું લગાડવાનો જ હોય છે. ખાલી સત્યનો તો
કપડા પહેરાવીને કડવું બોલતા હોય. સત્ય કડવું નથી, પણ કડવું બોલવું હોય ને ત્યારે સત્યના કપડા એને પહેરાવી છે. જોજો, જ્યારે જ્યારે તમે સાચું બોલવાનો આગ્રહ રાખો છો ત્યારે વિચાર કરજો, અત્યારે તમને કડવું લગાવવાનું, અપમાન કરાવવાનું ઇન્ટેન્શન છે કે સત્ય બોલવાનું ઇન્ટેન્શન? તમારો ઉદ્દેશ્ય શું છે? કારણ કે જો સાચું બોલવાનો જ આગ્રહ હોત તો જ્યારે એના ગુણ જોયા ત્યારે સીધું મોઢા પર કહ્યું કે આ સારું છે તારામાં, આ મને બહુ ગમે છે, તારામાં આ બહુ ખાસિયત છે, એવું સીધે સીધું મોઢા પર કોઈના ગુણ કયા? એ તો ક્યારે કયા નહીં, પણ જ્યારે અપમાન કરવાનો આવ્યો ત્યારે એમ કે આપણે તો સીધે સીધું મોઢા પર વાત કરીએ, પાછળ વાત ના કરીએ. કડવું બોલવાનો એને જ અધિકાર છે જેને ગુણ પણ બોલ્યા હોય. તમે એ રીતે સત્યની શરૂઆત કરો જે પ્રશંસાથી હોય. તમે કોઈના વખાણ ક્યારેક સીધા મોઢા પર કર્યા હશે ને તો ક્યારેક એની નિંદા કરશો ને તો એને ખોટું નહીં લાગે, કારણ કે એને ખબર છે આને કડવું બોલવાનો ભાવ નથી, આ સાચું બોલનાર. સત્યને પણ એ રીતે બોલવાનો આગ્રહ રાખો કે લોકો સાચું સાંભળવા તમારી પાસે આવે. તમે પોતાની જાહેરાત કરી રાખો કે હું સાચું બોલું એટલે કડવું, એ આપણી જાહેરાતથી ન થાય. તમારું સત્ય એવું મધુર અને ઈમાનદાર હોય કે લોકો સાચું સાંભળવા તમારી પાસે આવે. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિયમ હિતમ ચયત. સત્યની સાથે પ્રિય ને હિત જોડાયેલું છે. અને એટલા માટે હરિરાયજીએ કહ્યું નિરુદ્ધ વચનો વાક્ય, વાણીનો નિગ્રહ અતિ આવશ્યક. વૈષ્ણવને 4 વસ્તુ બતાવી બહિર્મુખતાની, કે આપણી અંદર બહિર્મુખતા આવવાના 4 કારણ આચાર્યોએ કહ્યા. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમચન તદા કાલ પ્રવાસતા. તો આ બહિર્મુખતા ક્યારે આવે? અને બહિર્મુખતા આવીને પછી કોઈ નહીં બચાવી શકે. ભગવાનથી વિમુખ થયા પછી બચાવનારું કોઈ નહીં. કારણ કે દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, દુશ્મનને તો લઈને ફરીએ. પેડો સામે પડ્યો હોય, તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેડાનો કે જીભનો? વાંક કોનો? પેડાનો ને, એ સામે આવે નહીં, જીભનો. તો તમને બધાને તો ખબર છે. હવે આ જીભ જ્યાં લઈને જશો ત્યાં પેડાને ગોતશે કે નહીં? તમને ખબર છે કે વાંક જીભનો છે, છતાંય વ્યવહારમાં તો તમે પેડાનો જ વાંક. આ તો આણે ગુસ્સો અપાવ્યો એટલે, નહીં તો મને ક્યાં આવે? ઘણા લોકો કે આપણને કોઈ છંછેડે નહીં તો ગુસ્સો ના આવે, તો કોઈને ના આવે. કોઈ છંછેડે તો કોઈને ના આવે. કોઈ છંછેડે ત્યારે શાંત રહીએ તો શાંત કહેવાય. વિપરીત સંજોગોમાં તમે જેવા છો ને એવા જ તમે છો. અનુકૂળ સંજોગોમાં પોતાનું તારણ નહીં કાઢો. આપણે શું શાંત થઈને એકલા કુર્સી પર બેઠા હોય ત્યારે એમ લાગે છે હું કેવો સારો છું, તો ત્યારે તો બધાય સારા હોય. પ્રતિકૂળ વ્યક્તિ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણે કેવા રહી શકીએ છીએ, આપણે એવા જ છીએ. અને એટલા માટે હંમેશા વિચાર કરો, જીભને કારણે ઈચ્છા છે. હવે જીભ તો લઈને જ ફરીએ છીએ, આંખ તો લઈને જ ફરીએ છીએ, કાન તો લઈને જ ફરીએ છીએ. આ બધું તો સાથે જ છે, બહાર ક્યાં છે? અને એટલા માટે જ્યાં જશો ત્યાં ઇન્દ્રિયો આવવાની છે અને પેડાઓ ગોતતી રહેવાની છે. કોઈ ઈંટ ચૂના પથ્થરની દિવાલમાં સંસાર થોડી હોય છે. તમે એમ માનો છો, ઘણા એમ માને કે આ ઘર છે એટલે બંધાયેલો છું, પરિવાર છે એટલે બંધાયેલું છું. ના, બંધન તો અંદર રહેલી ઇન્દ્રિયોની લાલસામાં છે. અને જ્યાં જશો, ઘર છોડીને જંગલમાં જશો ને જે ઝાડ નીચે અઠવાડિયું બેસશો ને તમને એમ આ ઝાડ મારું, અહીંયા તો કોઈ બેસવાના નથી. આપણને તો કથામાં એક દિવસ ખુરશીમાં બેઠા હોય, જે ખુરશીમાં આપણે આ જગ્યા તો મારી, આપણને ના થઈ જાય. એક 7 દિવસની કથામાં જ્યાં બેઠા હોય એ જગ્યા માટે આપણને આગ્રહ થઈ જાય. તો આ તો સ્વભાવ છે જીવનો. પકડી રાખવું એ મનનો સ્વભાવ છે, બહુ સહજ છે. આમાં કોઈ વિચિત્ર વાત નથી, બહુ નેચરલ છે, આ બહુ સહજ છે, આ નેચર છે આપણે. અને એટલા માટે હરિરાયજી સમજાવે છે બહિર્મુખતાના 4 કારણ છે. પહેલું કારણ અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય અને અસમર્પિત. આ 4 વસ્તુથી જીવનમાં બહિર્મુખતા પ્રગટે છે. આ 4 કારણ આપણા આચાર્યોએ આપ્યા.
એમાં સૌથી પહેલું કારણ આપ્યું અસદાલા, બને તો વાણીનો નિગ્રહ કરો. આપણા રામાનંદ પંડિતની વાર્તામાં જુઓ, બીજો કોઈ અપરાધ નહીં, એ જ ભક્તિ ભાવ. ખાલી સવારે ઉઠીને એટલું બોલી ગયા કે આ જે વૈષ્ણવ આવ્યા છે ને ક્યાં ગોબર લઈ ન જાય, આ બધું વીણી લે. વૈષ્ણવ માટે આવા શબ્દો વાપર્યા અને મહાપ્રભુજી એનો ત્યાગ કરી દીધો.